સંત બરોબર નીકળેલા અને એક ભાઈના બાપાનો હરાદ બીજે ઝપટું કરી આવેલો, બાકી કઈ ઘરે કોઈ દી વરો કરેલો નહીં અને વ્યવહારમાં હાવ ઝીરો. જો ત્રણ ચાર વાર છે. જો શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે. શહેરમાં માણા ભેગું કરવું હોય, માણા નહીં પબ્લિક, માણા તો ગમે ત્યારે ભેગું થાય, પબ્લિક તો રવિવાર જોવે. ગામડામાં ભેગું કરવું હોય તો જમણવાર જોવે. તીર્થક્ષેત્રોમાં ભેગું કરવું હોય માણા તો કંઈક તહેવાર આવો જોવે. આ તીર્થક્ષેત્રમાં આવો તહેવાર ઊભો થયો એટલા બધા ભેગા થયા. શહેરમાં રવિવાર, ગામડામાં જમણવાર, તીર્થક્ષેત્રમાં તહેવાર. પણ મરી જાય ને ત્યારે નનામીમાં ભેગા કરવા હોય ને, એ તો સદગુરુની કૃપા હોય તો જ તમારો વ્યવહાર હોય તો માણા ભેગું થાય સાહેબ, નહીતર ભેગું ન થાય. એમ ગુરુ છે એને અરે ભેટો કરાવી દે, લહેર કરાવી દે, એટલે માણાનો વ્યવહાર ભૂકા કાઢ નાખે. બે ત્રણ ફરમાઈશું છે લઈ લો, લેવા એટલે ફરમાઈશું 4-5 એવી છે સવાર સુધી કરી ત્યારે માઇન્ડ પૂરી થાય. હમણાં તો સ્વામી યુવાનો ક્રિકેટ બાજુ બહુ વળ્યા. તેંડુલકર આઉટ થઈ જાય તો બધા ઢીલા પડી જાય, પૂરો થઈ ગયો હવે, જાણે બાપ મરી ગયો એવા નિહાક અમુક તો નાખે. હવે આઉટ થયો તો થયો, બીજી મેચમાં સદી ફટકારી છે, હવે તું હું કામ ટેન્શન કરે. ઘણા તો ખાતા નથી, જમવા બેઠા, આપણે બેઠા ને કે ભાઈ જમી લો ને, જમે હું રમવું ક્યાં કોઈ નહીં, એ તારો બાપ બીજું જમી ગયો છે, તું જમી લે નકર હાવ હણા થા જેવા ટાટિયા થઈ ગયા તારા. પણ હવે તો બહેનોની ટીમ શરૂ થઈ રમવામાં. હાશે હા, એટલે એ તો ભૂલાઈ જાય. હમણાં દીકરીઓ રમે છે ક્રિકેટ. હમણાં ઓસ્ટ્રેલિયા રમી આવી ભારતની દીકરી, એ મીંડલા ટોપામાં નાખીને જાય. ઓસ્ટ્રેલિયા રમવા ગયા ને, ટોસ ઉલાડ્યો તો આપણે ભારતની દીકરીઓ ટોસ જીતી ગઈ, પેલો દાવ લેવાનું નક્કી કર્યું. હા, દીકરીઓ લીધા તો તમને કહું ધોકા હાથમાં, દશામાના નામ લઈ લેવાનું. ઓસ્ટ્રેલિયાની સામે 50 ઓવરમાં 250 રન ખડકી નાખ્યા આપણી દીકરીઓ. અને આપણે અહીંથી જે મેચ જોવા ગયેલા એ ઓલા ત્રિંગા પંપુડા વગાડ્યા ને બધું ફડાક્યા ફોડ્યા. પણ ઓસ્ટ્રેલિયાની દીકરીઓ જે દાવમાં આવ્યું ને, આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં ગઈ, પણ એવી બોલિંગમાં ફેલ ગયું આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં. અને ઓલી દીકરીઓ હું ખાઈ આવ્યું હોય, હું પીને આવ્યું હોય, મારો રામ જાણે. બાય 20 ઓવરમાં 200 રન કરી નાખ્યા. 20 ઓવર 10ની રન રેટ, જામ જમાટી. ઓલા જે આપણા જે જોવા ગયા હતા ઓલા ત્રિરંગા બધા હકેલ હકેલીને બે ગયા, અમે હું પૂરું થઈ ગયો. હા હમણાં, કારણ કે હવે મૂળ પસારણ કરવાના 30 ઓવર પડીને વિકેટો બધી પડે, પૂરું કરી નાખ્યું. હા, પછી 20 ઓવર પછી લંચ નાસ્તો આવ્યો. નાસ્તો કરીને ઠંડા પીણા પીને પછી જે પાછું આપણી દીકરી ફિલ્ડિંગમાં આવ્યું રણછોડ. કોને ખબર હું પી ગયો. 5 જ ઓવરમાં ઓલ આઉટ. ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ. ઓલા જે થઈ પાછા ઓસ્ટ્રેલિયા મોટા માલી કોળિયો લઈ લીધો, જીતી ગયો આપણી દીકરી. હે ફટાકડા ફોડ્યા, જમઝમાટીને કપ લઈને પાછું ફરી ગયું ત્યાં ઓસ્ટ્રેલિયા. ભારત પરત આવવા માટે હવાઈ અડ્ડે પહોંચ્યું. ત્યાં પત્રકારો મિત્રો ગયા કેમેરા લઈ લઈને. અને આપણા જે બેન કપ્તાન જે બેન હતા કેપ્ટન, એની ત્યાં ગયા કે બેન અમારે પ્રશ્ન પૂછવો છે. એ તો આપણે બેન એ બાજુ નહીં કે પૂછો ને ભાઈ, એમાં હું કામ ખોટું નહીં બોલીએ, જે છે ક્યાં ઉભ્યા. એરપોર્ટમાં આમ જ બેઠેલા, પડકે બેટ પડેલા, આ બાજુ થેલા, જે હોય કયો ને તમતાર ભાઈ કે બેન મારે એટલું જ પૂછવું છે, તમે 20 ઓવરમાં ન રન અટકાવી શક્યા, ન વિકેટ લઈ શક્યા, અને લંચ પછી એવું
કેવો ચમત્કાર થયો કે તમે 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યું. એ કહેતા એ તો થાય જ ને ભાઈ, પણ તમે કોઈને કહેતા નહીં તો કહો. એ કે કોઈ નહીં કહે કયો. એ કે એમ એવું હતું ભાઈ, અમે નાસ્તો કર્યો ને પછી અમને ઓલા ટીન આપ્યા હતા થમ્સઅપના પેપ્સીના, કે હા એ એકલા થમ્સઅપ પેપ્સીના નહોતા, તમે દાંત કાઢો એવું નહોતું. કારણ કે હું ભારતની દીકરીઓની વાત કરું છું, એનું મને ભાન છે. અરે એક ભાઈ આવડી ચિઠ્ઠી આપી હતી. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું, બહેનો હારી જશું, ધ્યાન આપો, છેલ્લો મોકો, એક પ્રયોગ કરો. તમે જ્યારે બોલિંગ કરવા માટે રનિંગ કરો છો, દોડતા દોડતા તમારી સામે જે 3 સ્ટમ્પ દેખાય છે એ મગજમાંથી કાઢી નાખો. તમારી સામે સ્ટમ્પ નથી, સાક્ષાત તમારા સાસુ ઉભા છે, એ લક્ષમાં લઈને બોલિંગ કરો. પછી ફગે. શેલી દીકરીએ જે વિકેટ લીધી ને એને તો સ્ટમ્પડાના 3 કટકા કરી નાખ્યા. મારો કહેવાનો અર્થ, સત્સંગથી, આવા સંતોની વાણીથી પરિવારમાં પ્રેમ વધે છે, એ મને ખબર છે સાહેબ. હાહુ મટીને માં બની જાય છે સાહેબ. એ દીકરાની વહુ મટીને જાણે દીકરી આવી હોય મળવા એવો ભાવ ઉભો કરે છે. એ જો કાંઈ થઈ શકતું હોય તો એ સત્સંગ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને સંત થવું એ નાની માના ખેલ નથી સાહેબ. જુઓ, તહેવાર કોઈ પણ હોય, આપણે આ તિથિ ને તહેવાર જોઈએ ને તોય લહેર આવે. ફાગણ મહિનાની પૂનમ છે, પૂનમ પણ હોળી છે, પૂનમ છતાં હોળી. અને આસોની છે અમાસ છતાં દિવાળી. એમ તિથિ છોડો, તમે કેમાં રહેવા હરખે માગો છો. પછી હોળી, પછી તરત ધૂળેટી. પેલા ધૂળેટું નહીં, નગર પેલા ધૂળેટી આપીએ તો એ ગલાલે રમીને પછી નો હોળા હળગાવત. નહીં નહીં નહીં, પહેલા હોળી પછી ધૂળેટી. એનો અર્થ કે હોળી જેવો દિવસ આવી જાય તો 24 કલાક ધીરજ રાખજો, બીજે દી ધૂળેટી છે, તમારી માથે ગુલાલ ઉઠતો હોય છે. કાળી સૌદેશ પછી દિવાળી, પહેલા કાળી સૌદેશ. કાળી સૌદેશ તો કાળી સૌદેશ છે, ખરેખરી છે માળી. એક જગ્યાએ પ્રોગ્રામમાં લે આવતા હતા ને, તેમ કાળી ચૌદશ નો પ્રોગ્રામ, અને એમ નીકળ્યા એટલે એક જગ્યાએ ઉભા રહ્યા. અમે ગાડી લઈને ઉભા રહ્યા, એક ભાઈ આવ્યા, કાંઈ મને કે માયા ભાઈ. મેં કીધું હા. મને કે નીકળાયો. મેં કાં? મને કહે તમે જે જગ્યાએ ઉભા ને ભૂત થાય. મેં ભાઈ અમે જ ભૂત છે, 5 ભૂતનું ખોળ્યું, આનંદ બીજું મોટું ભૂત હોય ક્યું? ભૂત જેવું કઈ છે નહીં. આ તો પછી બધા ક્યાંય ભૂત ભૂત. ભૂત અને સારી પત્ની આવી વાતું થાય છે, જોયું નથી કોઈ. સાંભળો છો ને બધા? હું વિચારમાં પડી ગયા, હું બહુ મોટી વાત કહી દીધી, પણ તમે કઈ સમજ્યા નહીં. એટલે ભાઈ મેં કીધું તમે તારા અમે નીકળી જાવ, તમે નીકળો. તો એ તો વહી ગયો. તા એક ભાઈ ત્યાં નીકળ્યા વડીલ. એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે? મને કે હા. મેં કીધું ભૂત થાય? મને કોને કીધું? મેં કીધું આગળ ભાઈ કહેતા કાંઈ ભૂત થાય. બોલો કે મને નથી ખબર. તમારું ગામ છે ને તમને ખબર નથી? એ કે મને ક્યારે ખબર, હું મરી ગયા 300 વર્ષ ગયા. જીતલે તો દરવાજો ન ખોલ્યો, કાસમાં નીકળી ગયો. મને કે નીકળાય ભાઈ, ભૂત ટાઈમે છે, આપણે વહેલા આવ્યા. એક જણો સાયકલ હાકી હાકીને થાકી ગયો, રાખી રાત સાયકલ હાકી. સવારમાં પ્રોગ્રામ કરીને જતા હતા, મારી હામાં મળે. મને કે અરે સરકારે બમ્પ બહુ બનાવ્યા રોડ ઉપર. કેમ? મને કે એકલા બમ્પ એટલે આખી રાત એ રોડે એકલા બમ્પ. પછી ખબર પડી આખી રાત કબ્રસ્તાનમાં ક્યાં કર્યો સાયકલ, અંધારામાં અંધારામાં. બમ્પ ક્યાં લીવાય? તું તે કેળો નોખો લીધો. એક જણો કબર ઉપર ઘોડો પલાંકીને બીડી પીતો. સાયકલ નીકળે તેને પૂછ્યું કે હેઠો ઉતરી ખબર છે? ઓલો કે મને ખબર છે. તક પણ એની માથે બીડી ન પીવાય. ઓલો કે અંદર ગરમી થાય તારી માં. પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો, સાયકલ ની શેન તોડી નાખે, ક્યાં પેડલ મેર્યા.
હવે એક ઝીણો જોક્સ કહું. સ્વામીજી આ બાજુ છે, બહુ ઝીણો જોક્સ જો, સમજાય તો પકડાય તો પકડજો, ટ્યુબલાઇટ થાય તો થાય, લાંબી વાઇટ વાળો ફટાકડો છે, બહુ ઝીણો છે. એક ભાઈના પત્ની પિયર ગયા, પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય. દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે સાચા દાંતની ખબર પડે, આંખનો મોતિયો આવે ત્યારે સાચી આંખની ખબર પડે, એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે. 15 દી થયા, ઓલો નો તેડવાઈ ગયો, નો ફોન કર્યો, નરસિંહ મહેતા થઈ ગયો. એકચ્યુઅલી કે આવું જીવન જ હોવું જોઈએ. તો અમે ક્યાં તારે હાટું ઘોડા હણગ્યા હતા, તું તારે આ છે ઘોડી લઈ આવ્યો તો પાડે. અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે બધા. એમ હે તમને કોઈ રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું, એવા બગ્યુંમાં તો તળિયા મારવા વાળા નીકળે. ભાડે મળે 150-200 રૂપિયામાં. 500 રૂપિયા આપો એટલે 4 પ્રકારના કોટ લઈને આવે, ફેરે ફેરે કોટ બદલાવે. અને પાછા મોટી મજા આવી, જોઈને સુખ પણ થાય. હા, સમય કેવો છો એ તો જુઓ. આ વડીલોને પૂછો, આવું નહોતું પેલા. વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુળો રાણી બાદશાહ જે હોય. આપણા સુરતના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપણે ગોવિંદ કાકા. એના ફાર્મ એમ બેઠેલા ને, એમાં મને એના એક બીજા મિત્ર હતા, એ લાઠીના જ તેને, એનું નામ નહીં આપું, એને ઓળખો છો બધા. એ અહીંયા બેઠેલા ને મને ભાડે મને કે માયાભાઈ હવે હેદ કરી. હું હેદ કરી? પણ કે તમે બોલું કહો ને ઘૂંઘટ ખોલ્યો ત્યારે ખબર પડી, એમાં હારું આપણે સહી હો. પછી એણે જે વાત કરી એ તમને વાત કરો, હાવ રણછોડ, હાવ સત્ય વાત. એના સાક્ષી છે ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ધોળકિયા. એ કે માયાભાઈ કે મારા 50 વર્ષ પહેલા લગ્ન, એને પોતાની 70 વર્ષની ઉંમર, જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા હતા, એ કે મારા 50 વર્ષ પહેલા લાઠીમાં લગ્ન થયેલા, અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા. તે હું 2 પાન લેતો ગયો, કે એક એની હાટું ને એક મારી હાટું. કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ. એટલે મને કે ભાઈ ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારે નીકળે એવું લાગશે. એને બદલે હવે સંબંધે જોઈને થાય. હવે તો ગામડામાં શરૂ થઈ ગયું, ગામડામાં સંબંધ જોવે. હમણાં એક છોકરો ગામડામાં કન્યા જોવા ગયો, રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી જાઓ, ત્યાં વાતચીત કરી લ્યો. જેવો ઓલો રૂમમાં ગયો તો ઓલી દીકરી દુખણા કે આવો ભાઈ આવો, તમે કેટલા બેન ભાઈ? બોલો કે બે ભાઈ ને એક બેન હતા, 2 બેન ને 2 ભાઈ. બેન એ 10 રૂપિયા દઈને પાછો ફરી ગયો. બહાર આવ્યો તેને બાપાને એમ છું બધું ફાઇનલ થયું, કાં બેટા પાકો, કાં બાપા પાકો, મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. એટલે નો ફાવે ધંધો ન કરવો. બોલો વરરાજો ફેરો ફરવા પેલો જે ફેરાવીને ખબર હોય, પેલો ફેરો ચાલુ કરો જ વરરાજો આગળ હાલે. જેવા 25% હાલો ને ત્યાં ખેતરપાળ આવે, ત્યાં અંગૂઠો અડાડવાનો. બરોબર વરરાજો ત્યાં પગ્યો ને ગોર દાદા આપણે તમને કહું ગામડાના આપણા દેશી ગાયનું ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્ન મંડળમાં જે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો 100 રૂપિયા ગોર દાદા તમારો અંગૂઠો અડાડી જો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કે આલ્યો બીજા પસા પણ વાત રેવાઈ ગયો. તાકે કેમ? તાકે અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી ને ખેતરપાળને હું કામ ખબર પડવા દેવી જોવે? ગોર દાદા કે શેની? તાકે અંગૂઠાની. ગોર દાદા કે સમજાણું ને કે વરરાજાને નથી અંગૂઠો જ નથી. તમે ક્યાં માંડવા વિશમાં આવું ઉગાડું કરો?
બહુ આમ મજા એમાં એમાં સ્વામીજી ગામડામાં જે જોવા જાય ને અત્યારે શરૂ થઈ ગયું બધે, અને ગામડામાં હજી દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય, ભોળુડી હોય બિચારી, પારેવડી દીકરીઓ, અને છોકરા થોડું ઘણું ભણ્યા હોય એટલે થોડા ઘણા કવાજી. એ ગામડામાં હમણાં જોવા ગયા. ગામડામાં જે છોકરો ઓરડામાં બેઠા હોય ને, તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવશે. બોલે હું રામ રામ કરો, હમ જોયા કરે. હા મેં એમ જ હોય. એમાં છોકરાને જો કાંઈક પૂછું એટલે છોકરાએ પૂછ્યું કે તમને તમારી ઉંમર કેટલી? દીકરીને પૂછ્યો છોકરાએ, તમારી ઉંમર કેટલી? ત્યાં ગામડાની ભોળુડી દીકરી બિચારી, ઈમર બાન પૂછ્યો ને પણ ઓલો ગોથું ખાઈ ગયો. બાને પૂછવા જવાનું આવી વાત. છોકરો કે સારો, કરવું શું? છોકરો મૂંઝાણો કે આને સાચી ઉંમર ગોતવી કેમ? પણ હવે કેટલું ભણ્યા એ પૂછું તો જેટલું ભણ્યા એમાં 5 વર્ષ નાખી દો એટલે એની ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે છોકરે પાછું પૂછ્યું કે તમારો અભ્યાસ કેટલો? તમે ભણ્યા કેટલું? એ મારા બાપ નો ખબર હોય. હાવ તળપદી. છોકરાને જો છેલ્લી વાર પૂછી લઉં ને આવી જાય કાગડા કઢી પીવા. છોકરાએ પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? પણ મારા બાન પૂછ્યો ને, તા તો ઓલો ઊભો થઈ ગયો. ઊભો થઈને કીધું કે ભાણી જય શ્રી કૃષ્ણ, તમારે મને ભાણી થોડું કહેવાય તા કે તારી બાન પૂછજે. હવે બધું કાંઈ કે બાને પૂછ્યો, બાને પૂછ્યો. ખરેખર એમાં હું એમ કહું કે ભલે બહેનો એટલા પાછળ બેસે પણ એ જેટલા શ્રદ્ધાથી સાંભળતા એટલા બધા આપણે પુરુષ જાતિ શ્રદ્ધાથી ન સાંભળી શકીએ. ભગવાન કૃષ્ણએ ગીતામાં 7 લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શ્રદ્ધા પુરુષમાં ન હોય, સ્ત્રી એટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે ત્યારે સ્ત્રીની શક્તિ શરૂ થાય. શેઠ સગાળ છે ને એ શક્તિ પૂરી થઈ ગઈ કે માણસ ક્યાંથી લાવવું? દાળીએ નથી મળતો તો ખાંડવો કોને? તેથી સંગાવતી એટલું કીધું, શેઠ મજાતા ઘરે માણસનું માઉસ ખાનારો આવ્યો હશે એ બીજો નહીં હોય. આ હાંખ પાકીને સુડાની સાંસ ન પાકી જાય, ધ્યાન રાખજો. કે પણ દેવી ક્યાં જાવ? કે જેને મેં 9.5 મહિના મારા કોઠામાં રાખ્યો ને જેને મેં મારા ધાવણ ધવરાવીને મોટો કર્યો એ કેદી કાયમ આવશે? સાહેબ પાર્વતી કરતા એક ડગલું આગળ વધી ગઈ સંગાવતી. ગણપતિનું મસ્તક શંકરે કાપ્યું ત્યારે કીધું કે આને હજેવન કરો નકર બ્રહ્માંડનો કોળિયો કરી જાઓ. પણ આ દેશની આ ધરતીની સ્ત્રી સાહેબ એમ કે ધર્મ રહી જતો હોય તો મારો દીકરો ખાટી નાખો, બાકી ધર્મ ન જવા દો. આશરા ધર્મ ને લાજવો જોઈએ. અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય, ત્યાગની પણ મૂર્તિ છે. આ જળનારી જનેતા હોય કેવા ત્યાગ કર્યા છે. ગુરુજી લેતા જાઓ, ભલે મેં એને મોટો કર્યો, મેં એને જન્મ દીધો, પણ તમે લેતા જાઓ. સાહેબ એટલો બધો બાપ ત્યાગ ન કરી શકે. બાપની પાસે કાંઈક સ્વાર્થ હોય, પણ જનેતાને એમ હોય કે આવા સંતના ચરણે મોકલી દે ને તો મારું ધાવણ ઉજળું કરશે. કહેવાનો અર્થ એ ત્યાગ વગર બની ન શકે. મઠ પેટમાં પોઢી એ જી હા ભળેલી સીવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણ જતી પણ એમ કહે છે, દરેકના અલગ અલગ ગ્રંથો છે, આમ ગણવા જેવું છે કે સંન્યાસ પહેર્યા પછી બીજાના આધારે જીવવું એ પણ પાપ છે. આ કોનો આધાર આને? હું જોઉં છું તમારા જેટલા શિષ્યો કેવી રીતે
આ મંડપની અંદર નીચે સૂતાય અને વાયોલિન સ્વામીજી વગાડે છે. એ રાતે બેઠા બેઠા ઓલામાં બેઠા બેઠા હું જોતો, હું નીકળ્યો રાતે ત્યારે જોયું એ એના સૂરજ ગોતતા હતા ઓલામાં રેકોર્ડિંગમાં લઈ. આ મંથન કરવું એ પણ ભક્તિનો પ્રકાર છે સાહેબ. નવું ક્યાંથી મળે મંથન? આ સાગરમાં મંથન થયું ને ત્યારે લક્ષ્મી મળી, નહીતર આપણે હાવ કોરા ધાકોર પીડ્યા હોત. હાવ એ તો કહીએ કઈ ત્યાગ કરો, રૂપિયો મિથ્યા છે, કઈ પેટ્રોલ પંપે 2 દુહા કઈ ટાંકી ફૂલ ન કરી દે, કઈ 2700 દેવા જ પડે ત્યારે એનો ફૂલ થાય. સ્ત્રી જેટલો ત્યાગ, એ વાત એ છે એ પુરુષમાં ન હોય. આ વાત ઉપર તમને વિશ્વાસ ન હોય કાલે ખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હશે તો એની પત્ની એનો ખાટલો રેઢો નહીં મૂકે, બાવડું પકડીને બેઠી હોય. બુજ્યું ને? અમુક તો પાછું એમાં નીકળે કોક. અમુક તો ડોક્ટરને સામે કે તમે તાર 15 દી રોકજો. શું કામ? એને 4 ટિફિન મળે ને અહીંયા ઘેરે ગયા ભેગા એને તો રોહડા સંભાળવાય ને કરતા અહીંયા દવાખાને. નહીં, શ્રદ્ધાનો આ દેશનો નિયમ એવો છે. સત્યવાનને પાછું લાવવાનું કામ આ દેશની સાવિત્રી જ કરી શકે, અમેરિકાની ન કરી શકે સાહેબ, ગેરંટી આપું. આ હિન્દુસ્તાનની ભૂમિ આવી ભગવાન સ્વામિનારાયણ થી લઈ અને આપણા જેટલા અવતાર જે થયા આ બધા ભારતમાં શું કામ છે નિમાભાઈ? અમેરિકા શું કામ કૃષ્ણ જન્મ ન લે? ત્યાં હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હાવ આર યુ સાહેબ. એ કદાચ શું કામ જન્મ લેતા હશે એનું ચોખ્ખું ગણિત એ આપ બધાની કૃપાથી, મારા ગુરુની કૃપાથી 12-15 દેશમાં ગયો છું. પણ મને કોઈ પૂછે કે એ દેશમાં ભારતમાં તમને તફાવત શું લાગે, તો સ્વામીજી બહુ નાની વાત કે વિશ્વમાં બધે આટો માર લઈને આ દેશ જેવી માં ક્યાંય જોવા નથી મળતી. સંત સુરા નિપજાવતી એવી મારી માં છે. આવી જનેતા, આ જનેતાનો પોશાક ન જોવા મળે સાહેબ. આવું ઓઢણું અમને જોવા ન મળે ક્યાંય. આજે આ જાડા ઓઢણા ઓઢીને બેઠ્યું ને આ માવું, પગની પાણી ન દેખાતી હોય સાહેબ. બાકી શું બહારના વાત? પરમાત્મા ભગવાન પોતે એ નજર કરતો હશે ને બ્રહ્માંડમાં બેઠો બેઠો કે મારે અવતરવું છે ધરતીમાં, તો હું ક્યાં અવતર ન કરી? આ પૃથ્વી કઈ ભારત પૂરતો ભગવાન નતા. અને ગુરુ છે ને એ ભગવાનથી આગળ છે. ભગવાન છે એ પૃથ્વીનો માલિક છે અને સદગુરુ પૃથ્વીનો માલિક છે. પૃથ્વી અને પૃથ્વી, પૃથ્વીમાં પૃથ્વી જ આવી જાય અને પૃથ્વીમાં બ્રહ્માંડ આવી જાય. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક નહીં, હે પૃથ્વીના માલિક. કારણ કે ભગવાનને ગુરુની તો જરૂર પડે જ, એવડી મોટી તાકાત. એટલે એ નજર કરતો હોય તો એને આખી પૃથ્વી દેખાય, પણ એને ક્યાં ખંડમાં અવતરવું તો આખી પૃથ્વી એની છે. પણ એ માં ગોતવા હાટું ફાફા મારતો હશે કે એવી કઈ માં હોય કે જેને ખોળે હું જન્મ લઉં, ત્યારે એને ભારત જ દેખાય, બીજો એક પણ દેશ ન દેખાય. એટલે કેવું પડે ભારતી ભૌમની વંદુ તને આવડી. હે માં ભારતી, તારા ખોળાને વંદન કરું છું કે તારા ખોળામાં એટલી બધી એવી જનેતાઓને તે રમતી મૂકી દીધી. એટલે અમે બધા ભાગશાળી છીએ કે એ જનેતાના કોઠામાં આવા સંતો, આવા મહાપુરુષોની તે અમને ભેટ આપી છે. આ સંતો નો તો હું તમે ક્યાં જઈને ઉભા રહેતી? તો કયો તમે, આપણા ધડા કોણ કરત યાર? આ સંતોની તાકાત. સ્ત્રી જેટલો ત્યાગ એ માનો ત્યાગ હશે કે મેં ભલે 9.5 મહિના રાખ્યો પણ આવાને શરણે મૂકી દઉં ને. એટલે પુરુષમાં આપણે, હું તમારી ભેગો છું, કઈ આપણે કઈ હાવ લોકેશ હોય નથી એમ, કઈ આપણામાં કસ તો છે પણ સ્ત્રી જેટલો નહીં. એ 100% તમે દવાખાને અખતરો કરજો, એ ખાટલો રેઢો નહીં મૂકે, એ બાવડું પકડી ન્યા જ બેઠી છે. આપણે પુરુષ કોઈ બીમાર હોય ને ખબર કાઢવા જાવ ને પૂછીએ ને એનો વિવેક કેટલો હોય, ખબર પૂછીએ તો એનો જવાબ એવો હોય કે અડધું દરદ વયું જાય. આપણે કે કા ભાભી કેમ છે મારા ભાઈને? ઘણો સારું ભાઈ, ઘણો સારું, ઘણો ફેર. લગ્ન છે 15 વર્ષ થયા, મેં કોઈ દી ધરાને ધાન ન ખાધું.
કા માથું દુખતું હોય ને કા પેટમાં દુખતું હોય ને કા અને 20 દી ડેન્ગ્યુ છો આને. અને જેટલા નવા રોગની શરૂઆત થાય ભાઈ અહીંથી જ થાય. લ્યો ભગવાને મારો ભરથાર મોકલ્યો કે નવા રોગનો સંશોધનકારક મોકલ્યો. શિકનગુનિયા આને જ પેલા જાતા, શિકનગુનિયા માં હેરખા કરી લેતા, ડેન્ગ્યુ છો ભાઈ. 15 વર્ષ કાઢ નાખ્યા આમણા. કોને ખબર ક્યાં સોગડિયા મારા બાપે મને ફેરવી ભાઈ. પણ આજો સાહેબ ભાઈ હકારે જાય બાપા, શું કરીએ? બાળકની મળે ટાટડિયા ઠરી નહીં ભાઈ. હું કોઈ દી એવા હારા ઘરના માગા આવતા ને મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ. આવું આમ સાંભળવા મળે. આમ ગામડા આવું તો ન કે આ તો આમ તો દાંત કઢાવું. ઘણું સારું ભાઈ. એમ તો કાલ ડાક્ટર કહેતા હતા ને તમારા પ્રતાપે જીવે, ત્યારે મને એમ થાય કે પ્રતાપ કેટલું કામ આપે ભગવાનની દયા હોય. કારણ કે પ્રતાપ મારા બાપાનું નામ છે અને મારા બાપાને ઘરે મેં જન્મ નો લીધો તો આ વિયો ગયો હોત કીધું ન. જીવે બેસાડો. સારું આમ તો કાલે ડાક્ટર કહેતા હતા રજા આપી દેવો. 2 દી થાત બહુ સારું છે, બહુ ઘણું સારું. દેરિયા જેઠિયાને ક્યાં નાવા નીસોવા જાવું? મારી જેઠાણી તો ખબર કાઢવાય નથી આવી. ખબર કાઢવાય એના એ નહીં માદા પડે બેન. પણ ઘણું સારું. 2 દી થાત બહુ સારું. 2 દી થાત ખાય છે. 2 દી થાત તો કાલે સફરજન અડધું ખાધું. ઘણા અમરસિંહભાઈ આવ્યા હતા ખબર કાઢવા. 2 કિલો સફરજન લાવ્યા હતા. 2 કિલો 2 કિલો લાવ્યા હતા. હવે તમે નક્કી કરો 2 કિલો સફરજન લાવ્યા હતા, એમાંથી અડધું એને ખાધું, બાકીનું કોણ ભટકાવી ગયું? એ કે ના પડ્યો કે અડધું ખાઈ ગયા હતા ને એ કે સફરજન ના અડધું ખાધું હતું. ખાય ત્યાં બહુ હઈ રહ્યો છે. ખાય નથી તે. પણ આ ઘણું સારું. 15 દી પહેલા આવ્યો તો ખબર પડે. તમને એમ જ લાગે કે પથારીમાં સાદર પડી. એ સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે કાચમાં પીડ્યો આમાં. પણ ઘણું સારું. 2 દી થાય બહુ સારું છે ભાઈ. બહુ સારું માને. ઘણું સારું છે ભાઈ. અને તોય ત્યાં ડાક્ટર સારા છે બેન. મારા કડે હોય ન નાખવી પડે. નાન્યા રાખે સોટાડેલો. એ ઓલું બૂસ ખોલે ને એમણે ઢાંકણામાં દઈ દે, ફાટ દે નામ કે નામ. સારું સિસ્ટમ આવી. પેલા અમે માંગ્યું પડતું તો માડે ભેહુની હોવું જેવી હોવું મરી ગયું. દવાખાને હોય યાદ કર્યા કરે તો હાથ પેઢીને હોવું યાદ કરે જે રંગમાં તમે છો. પણ ઘણું સારું. 2 દી થાય બહુ સારું. કાલે તમને રજા આપી દે ભાઈ. કાલ રજા આપી દે. ઘણું સારું. અને સાહેબ એમાં વધારે એક શબ્દ બહુ નીકળે છે. તકલીફ ઘેરે પડે ત્યારે અમારા ગઢાનો રોટલો આડાયો. સમજ આ શબ્દ મને બહુ ગમે છે. અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો. તમારી પ્રજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો. રોટલો કહેતા તમારું પોતાનું ભજન. અમારા દાદાનું ભજન યાદ આડું આવ્યું. અને આડું આવીને ઊભું રહે અને આડું આવીને ન ઊભું રહે એને ભજન જ ન કહેવાય. અને આવી વખતે જ આડું આવે. ખાલી ઓથ લઈ લો. આજનો કથાનો મને પ્રસંગ બહુ ગમ્યો સાહેબ કે ખાલી ઓથ લઈ લે તો જમના દૂધ ઉભા રહી જાય. એક જણો ભજન ગાતો હતો બાપુ. અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપું મારે. સંતવાણીમાં જેને ભજનો બધા સાંભળ્યા બધાને ખબર હોય.
વગાડવાનો ના, તા તો મીડો ખોળામાં લેવા, ધીરો રે ને. અમારે શનિનું ધ્યાન રાખવું પડે, કારણ કે હાથમાં ગર જમાવટ કરતા હોય ને ભજન, સુરાવટ થઈ જાય. એમાં જમના દૂત આવ્યા, ઓલો ભજન ગાતા હતા એનો જ વારો, પણ 5 મિનિટની વાર હતી. એટલે જમના દૂતને શું થયું, 5 મિનિટની વાર છે અને એને આવો ડાયરા જોયેલા નહીં, ભજન જોયેલા નહીં, ન્યાય એવું કાંઈ થાય નહીં. તો જમના દૂત કે પણ બહુ માણા હે, અને મારો સારું ગાયો. તો 5 મિનિટની વાર હતી કે ઘડીક આપણે સાંભળી, એ સૂટા લઈ આવીને ગોર મીડિયા કરવા જમના દૂત. અને એવો ભજનનો માહોલ. એ તમને કહું, સદગુરુના ચરણમાં કાયમ દિવાળીને કદી એને જોઈ મેં રેન અંધારીને એવા ભજન હાલતા હતા ગુરુવાણીના. અને ઓલાય ગોથું કહે છે કે ભાઈ વાહ, એ વાહ તો ગાવા વાળો થયો ભલા મને. એ વિચારમાં ને વિચારમાં કલાક ક્યાં વહી ગઈ ખબર ન રહી. આ સત્સંગ. નારદને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? નારદે ભગવાનને પ્રશ્ન કરેલો. એટલે ભગવાને કીધું નારદ મને રહેવા દે, પણ જા સામે કે પોદળો પીડ્યો એ ઊંચો કર અને એની નીચે કિંગો બેઠો ને એને પૂછ સત્સંગ એટલે શું. એટલે ઓલાને પોદળો ઊંચો કર્યો ને કિંગાને પૂછ્યું નારદે કે સત્સંગ એટલે હું? તો કિંગો મરી ગયો. એ કે ભગવાન મશ્કરી શું કરો, કિંગો મરી ગયો. એ કે તો એક કામ કર, એ જ ગામમાં બ્રાહ્મણનું ઘર છે, એની ઘરે ગાયનો વાસરો છે, તાજી ગાય વૈયાણી છે, એ વાસળાના કાનમાં પૂછી લે. એટલે નારદ ન્યા ગયા, વાસળાના કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું? વાહ, ચારી પર માચ્યું છે. લેવાય તો લઈ લેજો, લઈ લેજો. લેવાય ને, હું કામ ન લેવાય, ઘણો ટાઈમ છે, લઈ લે. પણ આ સત્સંગની વાત, આપણે સત્સંગ માહોલમાં બેઠા એટલે એ નારદને એ ભગવાને કીધું કે તમે એક કામ કરો નારદ, એક બ્રાહ્મણનું ઘર છે, એના ઘરે ગાય વૈયાણી છે તાજી, એના વાસરુના કાનમાં પૂછો. એટલે વાસરુના કાનમાં નારદે પૂછ્યું સત્સંગ એટલે શું? તો વાસરું મરી ગયું. નારદ આવીને કીધું કે ઓલાને પૂછ્યા ભેગા ટળી જાય ડોહા. નારદ, ઘણી બધી લાંબી વાત છે, ટૂંકી લઈ લો. એ જ ગામના રાજાની ઘેરે મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે. એ દીકરાને પૂછ્યા, ઓલો કે ઓલા બે કઈ નહીં, આને કોણ ટળી ગયો તો ઓલો બારો ન નીકળવા દે મને. એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલા જન્મ થયો અને તારે મને તોડાવી નાખો. નારદ, મારી વાત ઉપર તો ભરોસો છે. જાય છે રાજભવનમાં, જા એમ કહેવાય બાળકના જન્મનો ઉત્સવ હાલતો ને એમાં નારદ આવ્યા, તા તો આનંદ વધી ગયો. પ્રભુ તમે નારદજી આવી ગયા. એ કે મારે છોકરાને રમાડવો છે. પણ નારદ બીતા હતા કે રમાડો ને વયો ન જાય તો સારું. ઓલા બે તો ગયા હતા, હાવ રાજાની ગાદી મરવું થાય. ખોળામાં લીધો. એને એમ છું એક કોર શિયડે વયો જાવ, પછી ક્યાંક થઈ જાય તો મૂકીને ભાગ્ય લાગ્યા આવે. એટલે નારદ હાવ પસવાડે વૈયા ગયા. વોકળામાં જઈને પૂછ્યું, ઓય ઓલો કે ઓય શું છે? છોકરો બોલ્યો. અને જન્મતા જ બાળક રડે એ જ સારું લાગે. જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય એ લાગે. હા, હસે એ નો સારું લાગે. જન્મતા જ બાળક રડે તો જ રૂડું લાગે. હસે તો બેકાર લાગે. જન્મતા જ બાળક છે હું એનું ગામ મૂકીને વયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. નારદે આમ હાથમાં લીધો, મરક મરક દાંત કાઢ્યા રાજકુમારે, પણ જીભ ધ્રુજે છે નારદને. પૂછું કે ન હોય? ઓલો પેલા બોલ્યો, પૂછને જે પૂછવું હોય નારદ. કે તો હે બાળક, હે રાજકુમાર, સત્સંગ એટલે શું? ત્યારે એને કીધું કે આમાં કાંઈ ન સમજાણું. કે ના, સત્સંગ શું કહેવાય મને ખબર નથી નારદ, પણ સત્સંગ શબ્દમાં કેટલી તાકાત. કે કા કે એક કીંગો એને તું મળ્યો છો? કે હા. એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો? કે હા. મરી ગયો? કે હા. પછી એક વાસરુને તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ? કે હા, એ મરી ગયો? તો કે હા. હે નારદ, સત્સંગ શબ્દ ખાલી કીંગો સાંભળી જાય તો એને મોક્ષ મળી જાય, ગતિ મળી જાય. એ પાછો વાસરું થાય ગાયને ઘેરે, અને ગાયને પેટ વાસરું થાય
અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કીંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેને સત્સંગ કર્યો હોય એ શું ન મળી શકે સાહેબ? ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય તો જેને સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે. મોટા મોટી વાત. એટલે એ રોટલો મને બહુ ગમે. અમારા વડીલોનો રોટલો આડો આવ્યો અને તમારી જેવા સાહેબ ભાઈઓ અમારી ચિંતા કરે શું વાંધો આવે? કાલ તો અમે ઘેરે વી આવીશું. ભાઈ એવો જવાબ આપે બીઠો, કાલ અમે ઘેરે વી આવીશું ને હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ, કાલ અમારા ઘેરે વી આવીશું. આવું બહેનો કહીએ કે પણ જો આવી રીતે કોઈ બાય બીમાર હોય ને ભાઈ જો કે બેહેદ ની ખાટલે ન્યા એ તો એ લીમડા હેઠે બેઠો એકલો દવાખાનાનો લીમડો ને ત્યાં વાહો આપણે કે કાં કે મારા બાન બધા બેઠા રૂમમાં એકલી દવાની વાયસા જ આવે ત્યાં કેમ ગોઠે લે લગભગ ભાઈઓ બાવડા પકડીને બેઠા એવો દાખલો ને. હમણાં એક જણો મારી પાસે સ્વામીજી રોવા મળ્યો. એક જણો મને કે માયાભાઈ 11 લાઈનના થાંભલે ચડીને એક ત્રણેય તાર પકડાય પણ લગ્ન ન કરાય. અરે મેં કીધું હું વાત કરી? મને કે હું વાત કરું માયાભાઈ ધંધો ન કરાય ભાઈ, એ ન કરાય. અરે મેં કીધું અમે બધા લહેર કરીએ, કેટલા માણસો બધા લગ્ન કરે લહેર. મને કંઈક તમે કોઈ કહેતા ન હોય ને અમે કહી દઈએ એટલી ભૂલ જાય. મારા દીકરા મને જ પાછો પડ્યો કે તમે બેન મુઠ્ઠીમાં હાલતા હો ભાઈ, બાકી સાળો ન કરાય. અરે મેં કીધું એવું ન હોય પહેલા. મને કે હું ન હોય માયાભાઈ 20 વર્ષ છે લગ્ન છે, 20 વર્ષ કાઢી નાખ્યા. માયાભાઈ ધરાઈને ધાન નથી ખાધું મેં કીધું માયાભાઈ રાંધતા જ નથી આવડતું, રાંધતા મને એમ છું કાલ હધરશે પણ ગોળ રોટલી નથી આવડતી માયાભાઈ. એટલે રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય સીધા સીધો. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય. અને દાળ તો એવી બનાવે એડિયું પીતા હોય એડિયું. અમારા ઘરમાં કોઈ દી કોઈને કબજિયાત નથી ભાઈ. એવી રસોઈની કંતીલી છે એવી. ધરાઈને ધાન નથી ખાતું ભાઈ. અરે મેં કીધું ગાંડા તારી ભૂલ છે બધી, બલ્કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા છે એમ નહીં. મેં કીધું એ દીકરી પરણીને આવી છે તારા ઘરે એટલે તે ડારાને ફારા કર્યા છે કે રસોઈ હારી થાવી જોવે. મને કે આ એવી ઝડક્યું ન ખાઈ ગયેલી, આ ઝડક્યું નડે. મેં કીધું દીકરી ઝસકી ગઈ, તે ડારા દીધા ને કે રસોઈ હારી થાવી જોવે એટલે બિચાર રાંધવા બે એટલે તારી ઝડકી મગજમાં આવે. એમાં રોટલી આ બધું થઈ જાય. હારી થાશે કેમ, હારી થાશે કેમ? ઘરેદા વખાણ કે ડર કાઢ નાખે મગજમાં. અને શબ્દશાસ્ત્રનો નિયમ છે કોઈને અઘરામાં અઘરી બીમારી હોય અને એને ડોક્ટરે રજા આપી દીધી હોય પણ આવા એક સંતો એમ કહી દે કે તમને તો બહુ સારું થઈ જવાનું. સાહેબ એક આ સંતોની કૃપા થઈ જાય ને તેની અંદરથી એની શક્તિ જાગૃત મળે થવા. સાહેબ કેન્સર જેવા રોગ વયા જાય. શું કામ? ભરોસો બેસી જાય. મને કહી દીધું હું સારો થઈ જવા. પરમ દિવસે જ મારો બે દી પહેલા દીવ કાર્યક્રમ હતો, તમામ ડોક્ટરોનું સમય મિલન. ત્યારે મેં કીધું સ્વામીજી કે તમારી દવાથી નથી મટતું, દર્દીને ભરોસાથી મટે છે. નગર તમારે એક ડોક્ટરથી મટે ને એકને તમારી એક પોતાની ક્યાં દવાની ફેક્ટરી નોખી છે. બધાની ઘેરે એક જ હરખી દવાઓ આવે, તાવની ના અંતે હરખા ટીકડા આવે. ખાલી ભાવમાં વધઘેટ હોય ઓલા કીધું હોય પ્રમાણે. પણ ડોક્ટર બાવડું પકડે તો એ દર્દીને ભરોસો બેસી જાય ફલાણા ડોક્ટરની પાસે પગી જાય હવે અમને સારું થઈ જાય. તો સાહેબ એક ડિગ્રી વાળા ડોક્ટર ઉપર ભરોસો હોય અને આપણે આપણા સદગુરુ ઉપર ભરોસો ન હોય. તમે પ્લેનમાં બેસી જાઓ સાહેબ, કોઈ કેદી પાયલોટના મોઢા ઊંઘવાઈ ગયા આપણે, છતાં ઘસ ઘસાટ આપણે હુઈ જાય ને એ હરા રાડા વાંક દઈને ઉતારી નાખે જેમ મગર અહીંયાથી હોય એમ. કાનજી બાપા કહેતા, કાનજી બુટ્ટા વારો ટાઈમ કહેતા હા હા જાણે હા આકાશમાં મગર હાલી જતી હોય. તો એ પાયલોટ ઉપર આપણે ભરોસો છે, આપણે હોઈ જાય છે. બસના ડ્રાઈવર ઉપર આપણે ભરોસો છે, હોઈ જાય છે. એક દી અમે ભૂરો બસમાં નીકળ્યા યાત્રામાં 3-4 દિન
તો ભૂરો આવ્યો મારી પાસે રાતે 1 વાગ્યો. મને કે હોઈ ગયા? મેં કીધું હોઈ જવાય. મને કે ડ્રાઈવર જાગે હોય જી. તારો બાપી જાગે એટલે જ આપણે હુતા જઈએ એમ. આ સમાજના સંચાલન કરનારા સાધુ છે, એ જાગે છે ને એટલે આપણને નીંદરો હરીખ્યો આવે છે મારા બાપ. એ જાગે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન મંડાઈ ગયેલા સાહેબ, અને 7મો દિવસ દાદો ભીષ્મ જ્યારે એમ કે ભાઈ એ યુદ્ધની રમઝમાટી બોલાવતા હતા, અને એવી પરિસ્થિતિમાં અડધીક રાતને ટાણે અર્જુન જાય એમ કહેવાય, અર્જુનના ભવનમાં એમ કહેવાય જ્યાં કૃષ્ણ આવ્યા, અર્જુનને સૂતેલો જોયો અને અર્જુનને જગાડ્યો. કાલના યુદ્ધની તને ચિંતા નથી ને તું સૂઈ ગયો? તને નિંદર કેમ આવી? તાક પ્રભુ હું આવ્યો ત્યારે તમે જાગતા હતા. કા તાક મને ભરોસો હતો મારો બાપ જાગે છે, હવે મારે હુઈ જવામાં કોઈ વાંધો નથી. પેલા હે કહેવાનો અર્થ એ જે ભરોસો છે એ ભૂકા કાઢ નાખે. એટલે મેં કીધું ડર કાઢ નાખ મગજમાં લી. જેવી રોટલી બનાવે એવી વખાણ કર 2-3 દી. મને કે તો ફેર પડે જા અખતરો કે ગયો કીરે જમવા બેઠો, રોટલી આવી શાકમાં બોલી કે વાહ રોટલી, દાળનો ઘૂંટલો પીર્યો વાહ દાળ, વાહ શાક. 3 વાર બોલ્યો અને 4થી વાર જા બટકું ભાંગીને કે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. હન ઓલી એની બાએ મોં ઉપર શેડો નાખ્યો. વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગન છે 20 વર્ષ ચા કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યો હતા કે વાહ રોટલી. હવે ભોમાલી ભાલા ઉભા છે એમાં આપણે શું કર લઈ ગયો તો? એટલે બહેનોમાં એ જે વિવેક જે છે, એ પુરુષ બીમાર હોય ને ખબર કાઢવા જાવ તો એ વિવેક થી જવાબ આપે કે અમારા ગઢાનો રોટલો આવ્યો, તમારી જેવા જાય ભાઈ, તમારા જેવા સંતો અમારી ચિંતા કરે, અમારે શું તકલીફ? કાલે અમે ઘરે વ્યા જાઉં, અમારા છોકરાઓના ને અમારા પુને તમારા ભાઈ પાછા ફર્યા. પણ આ જગ્યાએ બાય બીમાર હોય ને તમે જાઓ ખબર કાઢવા, તો હણેથા જેવા ટાંગા લઈને ઓલો બેઠો હોય એટલે કે રામ રામ કેમ છે મારા ભાભી? હવે નો ઊભી થાય, પૂરું થઈ ગયું. હા કાલ તો વાતું કરતી હતી, આજ તો વાતુમાં થઈ ગઈ. અને તમે બહાર રખડતા હોય અમારી જે હોય તો ધ્યાનમાં રાખજો લે. એ ચિંતા ન કરી શકે. સંત છે એ બીજી માં પણ છે. એનો દાખલો સાહેબ એ જી સંતોનો સ્વભાવ છે એવો, હે જી જાણે તાની ગોદ ના જેવો. અમારા રાવત ભગત લખે છે સંતોનો સ્વભાવ કેવો છે? બીજી માં જેવો. કઈ રીતે? एक ढगलू में आगल भाया जननी थी जग सांत. एक ढगलू में आगल भाया जननी थी जग सांत. एक ढगलू में આગળ ભાલા જનની થી જનેતાથી કોઈ આગળ ન હોઈ શકે, પણ અમારો કવિ લખે છે કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનની થી જગ સંત. કઈ રીતે સ્વામીજી? બાળક નિશાળે જાય ને ભણવા, કદાચ શિક્ષક મારે, માસ્તર મારે, છોકરા કદાચ છોકરાઓ કોઈ તોફાન કરે અને મારે, દોટ દઈને છોકરો ઘરે આવે તેથી માના ખોળામાં માથું નાખી દે. માં મને માસ્તર મારે એટલે માં એને એમ કે ખબરદાર મારા દીકરાનું કોઈ નામ લે તો હાલું આવું નિશાળે કોણ મારા દીકરાનું નામ લે. એ ફોહલાવીને માં નિહાળે મોકલી દે. પણ એ છોકરો સમાજમાં મોટો થાય પછી સમાજ ઠપાટ મારે, ધંધો ઠપાટ મારે, પછી માના ખોળામાં નથી જઈ શકતો. શું કામ? પણ મોટા કરી
અરે રે તે તો કોણેથી કહતા કર્યા પણ એ ખુદવા અરે રે હવે કરને બાળક કાગડા પછી માના ખોળામાં નથી જઈ શકતો તો એને કવિ કે ક્યાં જાવ તાકતો એને કહેજો બીજો ખોળો એવો હોય હૂફ વાળો તે સંતનો ખોળો છે એ સંતના ખોળામાં વયો જાય એક ઢગલું ને એ આગળ ભાળ્યા જનનીથી જગ સંત એક ઢગલું ને એ આગળ ભાળ્યા જનનીથી જગ સંત સુવડાવે ને સંત જગાડે માત સુવડાવે ને સંત જગાડે ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો કારણ કે મા હલેડા ગાય ને એ સુવડાવાના ગાય સોય લે જે મારા દીકરા રે આજે ખૂબ ધપીને ગાજ રે બેટા ખૂબ ધપીને ગાજ જીજાબાઈ એમ કે સુઈ લે મારા દીકરા તો સમર્થ રામદાસજી શું કહે હવે ઉઠજે રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા માત સુવડાવે માં સંપત્તિના ઘેનમાં સુવડાવે મારો દીકરો કેમ મોટો થાય પણ એમાં એક પર તારવી અને આવા સંત બાવડું પકડી લે એને ઈ નિંદરમાલી જગાડે તારું તો સમાજને કામ છે તારા પરિવાર માટે તું નથી જન્મો તું સમાજ માટે જન્મો છો તું તારા ઘરની ભૂમિ માટે નથી જન્મો તું ભારત ખંડ માટે જન્મો છો એટલું નહીં આ ધરા માટે જન્મો છો અને પાછા વાત સુવડાવે અને સંત જગાડે ભેળવી દે ની ભેળવી દે ભગવાન હારે ભેટો કરાવી દે પણ માત સુવડાવે ને સંત જગાડે માત સુવડાવે ને સંત જગાડે ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ કે નથી મફતમાં એ જી મળતા એના મૂલ ચૂકવવાય પડતા દુનિયામાં આ બધી જે વસ્તુ છે એ સસ્તી નથી મળતી જે મેં જ્યાં શરૂ કર્યું હતું ત્યાં પાછું મૂકું છું સાહેબ કાર્યક્રમની જે શરૂઆત કે આ નથી કાયરના કામ આ માર્ગ છે સુરા પુરાનો ઈ નથી મફતમાં હેજી મળતા એના મૂલ ચૂકવવાય પડતા દુનિયામાં સાધુપણા રે ભાઈ નથી મફતમાં મળતા પડતા દુનિયામાં સાધુ બના રે મનવા નથી મફતમાં મળતા
સભામાં જોને કઈક વેચાણા કોઈ એલકડામાં બળતા ભરી બજારે કોઈ વેચાણા કોઈ એલકડામાં બળતા પત્નીને દાન માગે ચાયના દિલના કદી નવ ઢગતા દુનિયામાં સાધુપણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં મળતા એના મૂળ ઈ કોથળી નાખી આગે રાખજો સમજો 5 વગાડવાના છે હા આગે રાખજો મારી દીકરા કલાકારોને રૂપિયા ઘણા લઈ જવાના એટલે ક્યાં કાઢ લીજો આવો અમે કાનો કાન સાંભળેલું છે સ્વામી આપણે કે પણ ભાઈ એ કે આગે રાખો બની ગયા હા કારણ કે મહેમાન 2000 છે ને ગાડલા 500 છે એટલે તે આપણે એમ થાય કે ગાડલા હાટે આપણને લાવ્યા જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને જે દિલમાં દયાને સ્થાન નથી ન વાત કર તું દિલ ખોલીને ને પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી એમ જે જગ્યાએ જાવું ત્યાં ભરપૂર થઈને જાવું प्रेम हो या जंग हो भरपूर होना चाहिए नतीजा कुछ भी हो मंजूर होना चाहिए स्वीकारवानी ताकत होवी જોઈએ સાહેબ એમ એ કોઈ પણ વસ્તુ મફત નહીં મળે શ્રદ્ધાનો જ વિષય ત્યાં પુરાવાની જરૂર નથી આઈ થિંક એ વ્યાસપીઠ ઉપરની વાત થાય કે આમ થયું એ સંપૂર્ણ ભરોસો સ્વીકારવાનો હોવો જોઈએ કે થાય જ આવું થતું છે તો તું ઘરે ભેગો થા તારથી તારો છોકરો 10માં પાસે નહીં થાય વાત હાશી ને શું ઘણા છોકરા નિશાળે મૂકે તો ફોન કરે આચાર્યને પહોંચી ગયો છોકરો પહોંચી ગયો સાહેબ કે હા આગળ હાજરી પૂરી લીધી સ્કૂલમાં જ છે પછી નીકળી ગયો પણ ના પોતાના પણા ઉપર એ માણસને ભરોસો ન હોય એ કેટલો અવિશ્વાસ વાળી વ્યક્તિ છે એટલે કીધું શ્રદ્ધાનો જ હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી આવું બન્યું છે વર્ષો પહેલા આવું થયું છે અહીંયા અભ્રષ્ટ માણસોની સાથે ભગવાન સ્વામિનારાયણ એ બધાનું પતન કર્યું જ હશે તો જ અત્યારે સારું હોય નહીતર કર્યું જ હોય મા ઉપર ભરોસો હોય એટલો સંત ઉપર ભરોસો હોવો જોઈએ મા ઉપર કેટલો ભરોસો માં જ પરિચય કરાવે ને બેટા આ તાર બાપા ને આ તાર કાકા અને મામા કહેવાય નથી આપણે માની ગયા બધું કોને ઇનકાર કર્યો મને કયો છે બેટા ને કાકા કહેવાય તો કોઈ આપણે કીધું કે એને કાકા ના કહેવાય મમ્મી એને બાગડો કહેવાય કોઈ વિરોધ નથી કર્યો નહીં સ્વીકારી જ લીધો છે બાગડા જેવો જ હોય કાકો જે માના વાક્યમાં ભરોસો એટલો જ સંતના વાક્ય ઉપર જે માણસને ભરોસો હશે સાહેબ એને કદી વાંધો નહીં આવે મત જનની લાહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રા કે માના ધોળા ધાવણ કેરી ધારાએ પાનો
કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. અમેરિકા કાર્યક્રમ હતો ને, પ્રોગ્રામ હાલતો હતો તો એક ભાઈ ચીઠી દઈ ગયા મને કે મોચંબીનો રંગ લેજો. કસુંબી ભૂલી ગયેલો. મોચંબીનો રંગ લેજો, મોસંબીનો. હું કહું મોસંબી નહીં કસુંબી. એમાં શું ફેર પડવાનો લે.